વિદ્યાર્થી મિત્રો, આપણે શ્રેણીકમાં 15મા લેક્ચરમાં અહીંયા આગળની એક્સરસાઇઝ શરૂ કરીશું. સરવાળા બાદબાકી ગુણાકાર શ્રેણીકો માટેના સરવાળા બાદબાકી ગુણાકારના એક્ઝામ્પલ આગળ ગણીએ. જો તમે રેગ્યુલર આગળના પ્રશ્નો ગણ્યા હશે તો આ પ્રશ્નો ગણવાનો ઓટોમેટિક તમને રસ પડશે. બહુ સરળ છે, માત્ર આગળ ગણેલું હોવું જોઈએ તો આ બધું સરળતાથી મારી આગળ તમે ગણી શકો ને એવું બની શકે. તમે એવું કરી શકો કે વિડીયોને સ્ટોપ કરી અને માત્ર રકમ જોઈને મારા પહેલા પણ પ્રશ્ન ગણી શકો અને ગણ્યા પછી વિડીયો પરથી જવાબ પણ ચેક કરી શકાય. એવું સરળ છે. પણ એ બધું ક્યારે શક્ય બને? તમે આગળ બધું ગણેલું હોય તો. જુઓ તો હવે 22મો પ્રશ્ન. A, B અને C એવા ત્રણ શ્રેણીકો આપેલા છે. ત્રણેયની કક્ષા 2/2 છે. એટલે અહીંયા આપણે માંગેલા સરવાળા બાદબાકી અને ગુણાકાર બધું જ વ્યાખ્યાયિત હશે. એટલે આપણે મેળવીએ તો એનો પહેલો પ્રશ્ન આવો થશે. 22માનો પહેલો, A + B = જોઈએ 2/2 એ શ્રેણી લખીએ તો 2 4 3 2 પ્લસ 1 3 minus 2 5 સરવાળો કરીએ. કોઈ પણ બે શ્રેણીકોનો સરવાળો એટલે અનુરૂપ ઘટકોનો સરવાળો અનુરૂપ સ્થાને લખીશું. પહેલો ઘટક 2 + 1 3, 4 + 3 7, 3 minus 2 1 અને 2 + 5 7. બીજો પરિણામ મેળવીએ. A - B. A - B = શ્રેણી A 2 4 3 2 minus 1 3 minus 2 5. દરેક ઘટકમાંથી અનુરૂપ ઘટક બાદ થશે. અનુરૂપ સ્થાને લખાશે 2 1 2 minus 1 એટલે 1, 4 minus 3 1, 3 minus 2 5, 2 minus 5 minus 3. સરવાળા બાદબાકીમાં કોન્સન્ટ્રેટ કરશો. બાકી સરવાળા બાદબાકીમાં ભૂલ પડી શકે, પણ ભૂલ પડે એટલે માર્ક મળે એવું ના હોય. તથા 3 times A - C. તો આ A છે, એને આપણે હવે 3 વખત ગુણીને જ લખીએ તો દરેક ઘટક સાથે 3 ગુણાઈ જશે. એ આપણી પાસે 2 4, ફરી લખીએ 2 4 3 2 minus C minus 2 5 3 4. 3 ને અંદર ગુણી લઈએ. 3 દરેક ઘટક સાથે ગુણાશે. 6 12 9 6 minus 2 5 3 4. અનુરૂપ ઘટકમાંથી અનુરૂપ ઘટક બાદ કરીશું. 6 minus 2 8, 12 minus 5 7, 9 minus 3 6, 6 minus 4 2. સરવાળા બાદબાકી કર્યા. હવે એના ચોથા પરિણામમાં A અને B નો ગુણાકાર મેળવવાનો છે. તો બંને સમાન કક્ષાના ચોરસ શ્રેણીકો છે. સમાન કક્ષાના ચોરસ શ્રેણીકો છે માટે A અને B નો ગુણાકાર AB અને B અને A નો ગુણાકાર BA
બંને વ્યાખ્યાયિત થશે તો આપણે એનું ચોથું પરિણામ AB મેળવીએ. હવે AB equal to 2 4 3 2 ગુણાકારમાં 1 3 minus 2 5. पहला श्रेणिकनी पहली हार 2 4 बीजा श्रेणिकना पहला स्तंभ 1 minus 2 સાથે અનુરૂપ ઘટકો ગુણાશે. 2 ગુણાશે 1 સાથે 2 into 1 plus 4 ગુણાશે minus 2 સાથે. पहली हार बीजा स्तंभ साथे गुणाशे 2 गुणाशे 3 साथे 4 गुणाशे 5 साथे. बीजी हार 3 2 3 2. હવે અહીંથી ડાયરેક્ટ લખો તો ચાલે. બીજી હાર પહેલા સ્તંભ સાથે અહીંયાથી સીધું લખો તો ચાલે. 1 minus 2 3 5 equal to આ થશે 2 minus 8 3 minus 4 6 plus 20 9 plus 10 equal to minus 6 26 minus 1 અને 19. AB મેળવ્યા 2/2 મળે તથા BA મેળવ્યું. B શ્રેણી છે આપણી પાસે 1 3 minus 2 5 ગુણાકારમાં 2 4 3 2. જોઈએ પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીશું. 1 3 2 3 સાથે ગુણાશે. 1 into 2 3 into 3. પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણાશે. 1 into 4 3 into 2. હવે બીજી હાર minus 2 5 minus 2 5 minus 2 5. આ ઉપરથી સીધા લખાય 2 3 4 2. જોઈએ હવે આ થશે 2 plus 9 11. આ થશે 4 + 6 10 minus 4 plus 15 11 અને minus 8 plus 10 એટલે 2. આ BA મળે. અહીંયા જુઓ તો આપણે જોઈ શકીએ કે AB અને BA સમાન નથી. એટલે ફરીથી કહીએ તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. શ્રેણીકોના ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. ફરીથી યાદ થાય એટલા માટે યાદ કરાવ્યું. જોઈએ હવે એક્ઝામ્પલ 23 23મો દાખલો ગણીએ. જોઈએ 23મા દાખલામાં બે શ્રેણીકોના ગુણાકાર કરવાના છે. બે શ્રેણીકોના ગુણાકાર માટે આપણે જાણીએ છીએ ક્રમમાં જે પહેલો શ્રેણીક હોય તેના સ્તંભની સંખ્યા અને બીજો શ્રેણીક હોય એના હારની સંખ્યા સમાન હોય તો એ ગુણાકાર કરી શકાય. અને ગુણાકાર કરીએ તો આવું કહી શકાય કે m cross n n cross p આ બંને ઇક્વલ હોય ત્યારે ગુણાકાર થાય છે. અને ગુણાકારથી મળતો શ્રેણી m cross p આ
કક્ષાનો મળશે. આપણે મૌખિક ચેક કરી અને આગળ ગુણાકાર કરીશું. તો જોઈએ 23માં પ્રશ્નનો પહેલો પ્રશ્ન. અહીંયા જોઈએ તો આ શ્રેણી આપણે મૌખિક ચેક કરી લઈશું. આ શ્રેણી 2/2, પહેલો શ્રેણી 2/2, બીજો શ્રેણી પણ 2/2. બંને સમાન હોય એટલે બહુ ચર્ચા કરવાની જરૂર નથી, છતાં યાદ કરી લઈએ. આ બંને પાસની સંખ્યાઓ સમાન છે માટે ગુણાકાર થશે અને ગુણાકાર કર્યા પછી મળતો શ્રેણી એ 2/2 કક્ષાનો શ્રેણી હશે. જોઈએ તો 23 માંનો પહેલો પ્રશ્ન ગણીએ આપણે. AB minus BA ગુણાકારમાં A minus B BA ગુણાકાર કરીએ તો ગુણાકારમાં પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે, AB AB સાથે ગુણાશે, A into A plus B into B. પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણાશે, A into minus B plus B into A. બીજી હાર minus B minus B A minus B A. ये तो डायरेक्ट ऊपरना घटक को लखी लिए चाले AB minus B E. હવે સાદુરૂપ આપીએ તો પહેલો ઘટક આવશે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. બીજો ઘટક આવશે minus AB plus AB 0. અહીંયા આવશે minus AB plus AB 0 minus B square plus A square એટલે કે A square સોરી minus minus plus A square plus B square. આટલા સુધીનો જવાબ સંપૂર્ણ સાચો છે, પણ હજુ આગળ સાદુરૂપ આપી શકાય. આપણે દરેક ઘટકમાંથી A square plus B square કોમન લઈશું. કોમન લેવું એટલે દરેક ઘટકને ભાગીશું. ये ध्यान રાખીશું. A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર કોમન લઈશું ત્યારે બ્રેકેટ ફરજિયાત કરીશું કૌંસ, કારણ કે આનો અર્થ એવો થાય A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર આ શ્રેણી સાથે ગુણાયેલો છે. આવું ના લખતા, આવું લખો તો આખો અર્થ બદલાઈ જશે. A સ્ક્વેર પ્લસ આ શ્રેણી સાથે B સ્ક્વેર ગુણાયેલો છે. એટલે અહીંયા કોન્સન્ટ્રેટ કરજો. અને હજુ પણ આને એક સ્ટેપ આગળ આપણે લખી શકીએ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર અને I2 લખી શકાય 1001 I2. એટલે આ પ્રમાણેનો પહેલાનો જવાબ થશે. જોઈએ હવે બીજો પ્રશ્ન. તો બીજા પ્રશ્નમાં પહેલો શ્રેણિક છે, ગુણાકાર કરવાનો છે. પહેલો શ્રેણિક છે 2/2, બીજો શ્રેણિક છે બે હાર 2/3. આ બંને ઇક્વલ છે માટે ગુણાકાર પોસિબલ છે અને આ ગુણાકાર કર્યા પછી મળતો શ્રેણિક 2/3 કક્ષાનો શ્રેણિક હશે. બે હાર અને ત્રણ સ્તંભ આ બીજો શ્રેણિક રહ્યો ને એ ટાઈપનો શ્રેણિક હશે. આપણા જવાબમાં મળતો શ્રેણિક એ આ ટાઈપનું શ્રેણિક હશે. બે હાર અને ત્રણ સ્તંભ વાળો શ્રેણિક. જોઈએ તો અહીંયા બીજાનો આન્સર મેળવીએ
मागेल परिणाम 1 minus 2 2 3 1 2 3 2 3 1 पहली हार पहला स्तंभ साथे गुणीशु पहली हार એટલે 1 minus 2 પહેલો સ્તંભ એટલે 1 2 1 into 1 minus 2 into 2 पहली हार पहला स्तंभ साथे गुणाई पहली हार बीजा स्तंभ साथे गुणीए 1 into 2 minus 2 into 3 पहली हार त्रीजा स्तंभ साथे गुणीए 1 into 3 minus 2 into 1 હવે બીજી હાર ગુણીશું 2 3 2 3 2 3 બીજી હાર કોની સાથે ગુણાશે પહેલા સ્તંભ સાથે બીજા સ્તંભ સાથે અને ત્રીજા સ્તંભ સાથે equal to 1 minus 4 and 2 minus 6 and 3 minus 2 2 plus 6 4 plus 9 and 6 plus 3 equal to minus 3 minus 4 1 8 13 9 2 by 3 કક્ષાનું શ્રેણિક મળી ગયો આપણને સરળ છે થોડી પ્રેક્ટિસ કરશો એટલે ધીમે ધીમે ઝડપ કરશો તો એ ભૂલ નહીં પડે થોડી પ્રેક્ટિસ કરશો ને તો બાકી તમે એમ માનશો કે બે દાખલા ગણ્યાને આવડી ગયું પછી એને છોડી દેશો તો પછી પ્રેક્ટિસ નહીં હોય તો ભૂલોનું પ્રમાણ વધશે એટલે પ્રેક્ટિસ કરજો જો તો આ શ્રેણિક ગણીએ ત્રીજું તો આ ત્રીજા માટે પહેલા વિચારી લઈએ આની કક્ષા કેટલી 3 હાર છે 3 બે સ્તંભ છે આની કક્ષા 3/2 આની કક્ષા 2/3 આ બંને ઇક્વલ છે ગુણાકાર પોસિબલ છે અને ગુણાકારથી મળતો શ્રેણિક 3/3 ત્રણ હાર અને ત્રણ સ્તંભ વાળો શ્રેણિક મળશે તો જોઈએ ત્રીજો મેળવીએ 2 3 minus 1 1 2 1 1 0 1 minus 1 2 1 गुणाकार करिए पहली हार पहला स्तंभ साथे गुणिए पहली हार पहला स्तंभ साथे गुणिए तो 2 1 આ 2 1 સાથે ગુણાશે આ 1 minus 1 સાથે ગુણાશે पहली हार पहला स्तंभ साथे गुणी पहली हार बीजा स्तंभ साथे गुणो 2 into 0 1 into 2 पहली हार त्रीजा स्तंभ साथे गुणो 2 into 1 1 into 1 पहली हार पहला स्तंभ साथे पहली हार बीजा स्तंभ साथे पहली हार त्रीजा स्तंभ साथे હવે બીજી હાર आ बीजी हार 3 2 3 into 2 into 3 into 2 into 3 into 2 into હવે ત્રીજી હાર ગુણી -1 into -1 1
माइनस 1 इंटू 1 इंटू माइनस 1 इंटू 1 इंटू माइनस 1 इंटू 1 इंटू एना गुणाकारमां तमे स्तंभमां જોઈને ગુણો તોય ચાલે પણ જો અહીંયા મેં એ જ રીતે લખ્યું છે ઉપરથી ડાયરેક્ટ ઘટક જ લખવાનું એટલે એક વખત ચોકસાઈથી લખાઈ ગયા પછી કોઈ પ્રોબ્લેમ રહે નહીં 1 minus 1 1 minus 1 0 2 0 2 1 1 1 1 હવે જોઈએ ગુણાકાર ને પછી સરવાળા તો 2 minus 1 2 minus 1 0 plus 2 2 plus 1 3 minus 2 0 plus 4 3 plus 2 minus 1 minus 1 0 plus 2 minus 1 plus 1 સરવાળા બાબત ચેક કરતા રહેજો કે ઉતાવળમાં ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો हमारी तो भूल हशे तो कदाच तमे सुधारी लेशो तमारी भूल कोई नहीं सुधारे आવો 3/3 कक्षानो श्रेणिक मळ्यो आपणे 3/3 कक्षानो श्रेणिक જોઈએ ચોથો પ્રશ્ન ગણીએ पहला तो विचारिए एमां चौथा प्रश्न में कक्षा आनी कक्षा 2/3 बे हार 3 स्तंभ आमां 3 हार 2 स्तंभ એટલે આ બંને ઇક્વલ છે ટૂંકમાં આપણે કોઈ પણ બે શ્રેણીકોનો ગુણાકાર કરવો હોય તો એને ક્રમમાં લખવાના અને જે બે પાસ પાસે સંખ્યા આવતી હોય ને ઇક્વલ હોય तो गुणाकार થઈ શકે અને ગુણાકાર થાય એટલે મળતો શ્રેણિક 2/2 કક્ષાનો આવશે તો ચોથા પ્રશ્નની અંદર આપણે ગુણાકાર કરીએ તો આના જવાબમાં 2/2 કક્ષાનો આવો શ્રેણિક મળે જોઈએ જો આનો ગુણાકાર હું અહીંયા લખું છું ડાયરેક્ટ ઇક્વલ ટુ पहली हार पहला स्तंभ साथे गुण पहली हार 3 minus 1 અને 3 पहली हार पहला स्तंभ 2 1 3 पहली हार बीजा स्तंभ साथे गुण 3 minus 1 અને 3 पहली हार बीजा स्तंभ साथे गुणो -3 0 અને 1 હવે બીજી હાર -1 0 2 -1 0 2 -1 0 અને 2 આ 2 1 3 -3 0 અને 1 equal to 6 minus 1 plus 9 minus 9 plus 0 plus 3 minus 2 plus 0 plus 6 3 plus 0 plus 2 equal to this is 6 5 9 50 minus 1 40 this is minus 6 4 અને આ 5 2/2 કક્ષાનો શ્રેણીક મળ્યો આપણે
જો આ બધા ગુણાકાર હું જ કરતો રહીશ અને તમને આવડી જશે અથવા માત્ર તમે નજર ફેરવો અને આવડી જશે એ શક્ય જ નથી. તમારે કાગળ અને પેન પકડી અને ગણવા જ પડશે. જોઈએ પાંચમો ગણીએ. પાંચમો શ્રેણી એના બે શ્રેણીકો પાંચમા દાખલામાં બે શ્રેણીકો. આ કયા કઈ કક્ષા થશે? 3/1. આ થશે 1/3. આને શું કહેવાય? સ્તંભ શ્રેણી. એક સ્તંભ હોય ને સ્તંભ શ્રેણી, આને હાર શ્રેણી કહેવાય. આ બંનેનો ગુણાકાર પોસિબલ છે. બંને એકડા સરખા. જવાબથી મળતો શ્રેણી 3/3 કક્ષાનો શ્રેણીક થશે. તો જોઈએ પાંચમાનો જવાબ આવો થશે. 1 2 3 ગુણાકારમાં 2 3 4. તો આમ જોઈએ તો ગુણાકાર સહેલો છે, પણ આ બધા કરતો થોડો જુદો છે. પહેલા શ્રેણીકની પહેલી હાર બીજા શ્રેણીકના પહેલા સ્તંભ સાથે ગુણાશે. પહેલા શ્રેણીકની પહેલી હાર એટલે પહેલી હારમાં એક જ ઘટક છે, એકડો. આના પહેલા સ્તંભમાં એક જ ઘટક છે, બગડો. એટલે 1 2 સાથે ગુણાશે. આની પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાય. આ પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણાય. આ પહેલી હાર ત્રીજા સ્તંભ સાથે ગુણાય. ઘણું સહેલું છે, અઘરું ના લાગવું જોઈએ. આમાં પહેલી હારમાં એક જ ઘટક છે. અત્યાર સુધી શું હતું? પહેલી હારમાં એકથી વધારે ઘટકો હતા. પહેલો ઘટક પહેલા સાથે, બીજો ઘટક બીજા સાથે, ત્રીજો ઘટક ત્રીજા સાથે. અહીંયા છે સહેલું, પણ આપણને એવું લાગે કે 1 2 સાથે ગુણ્યા પછી એવું ના લાગવું જોઈએ કે હવે કઈ શું કરવાનું, અથવા આને અહીંયા સરવાળાના સ્વરૂપે ના લખતા. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાય એટલે પહેલો ઘટક આપે. પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણાય તો બીજો ઘટક આપે. પહેલી હાર ત્રીજા સ્તંભ સાથે ગુણાય તો પહેલી હારનો ત્રીજો ઘટક મળે. એ ભૂલ ના થાય, ધ્યાન રાખજો. હવે બીજી હાર ગુણાશે, એ બગડો ગુણાશે. 2 ગુણાશે, 2 ગુણાશે, 2 ગુણાશે. પછી ત્રીજી હાર એટલે તગડો ગુણાશે. 2 2 3 3 4 4 ઇક્વલ ટુ શું આવશે? જુઓ તો હવે અહીંયાથી તો 2 3 4 2 3 4 4 6 8 6 9 12. જો આ 3 ક્રોસ 1 1 ક્રોસ 3 હતો એટલે જવાબ 3 ક્રોસ 3 મળ્યો. આ એનાથી ઉલટો ક્રમ કરી દીધો. આ 1 ક્રોસ 3 છે, આ 3 ક્રોસ 1 છે. તો 3 3 સરખા છે, ગુણાકાર થશે. ને ગુણાકારથી મળતો શ્રેણીક 1/1 એક હાર અને એક સ્તંભ વાળો હશે. તો આ બંનેના ગુણાકારથી મળતો શ્રેણીક આવો થશે. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણી લો. પહેલી હાર પહેલો સ્તંભ 1 2 સાથે ગુણાશે, પ્લસ 2 3 સાથે ગુણાશે અને 3 4 સાથે ગુણાશે. સમજાય છે ને? આ બંને પ્રશ્નો આપણે દરેક વખતે ચર્ચા કરીએ છીએ, કરવી જ જોઈએ. આમ તો એટલું બધું સરળ છે ને કે ઘણી વખત એવું થાય કે આ અઘરો ગણવા કરતા સહેલું છે, છતાંય જ્યારે કન્ફ્યુઝ થઈ જાય ત્યારે આની અંદર આ બધા આડાવાળા ગુણાકાર કરી સરવાળા ના કરી લેતા. એટલે આ કક્ષાઓનો ઉપયોગ કરજો, એટલે ભૂલ થતી હશે તો સુધરી જશે. આની મદદથી આપણને ખબર પડે કે આનો જવાબ 3 ક્રોસ 3 આવે છે, એટલે 3 ક્રોસ 3 ન મળતો હોય તો ખબર પડે કે આપણે કંઈક ખોટું છે તો સુધારવું પડે. આનો જવાબ 1 ક્રોસ 1 એટલે એક જ ઘટકવાળો શ્રેણીક આવશે, એટલે એ ધ્યાન રાખીને કામ કરજો. 2 6 12 જુઓ તો maybe 20 કોમન લઈ શકાય અને I1 કહી શકાય. I1 અને હવે છેલ્લે 23 માનો 7મો પ્રશ્ન
साते प्रश्ननी अंदर गुणाकार ज हतो पण सातेनी अंदर कक्षाओ जुदी जुदी होवाना लीधे जे पण कई घटको मळता हता कोनी साथे कयो घटक गुणाय छे અને જવાબથી મળતા શ્રેણીકોની કક્ષા થોડી ભિન્ન પ્રકારની આવતી હતી એટલે 9 સાતે 7 ભાગ હું અહીંયા ગણાવી રહ્યો છું. હવે જોઈએ સાતમાનો જવાબ લખીએ તો પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે તો માત્ર હાલ પહેલી હાર લખું છું. જોજો મારી દ્રષ્ટિએ લખવાની જે સૌથી યોગ્ય રીત છે એનો ઉપયોગ કરું છું. પહેલી હાર 2 3 4 હું સૌથી પહેલા 2 3 4 નું કામ કરી લઉં છું. 2 3 4 2 3 4 2 2 3 4 पहली हार गुणी में पहली हार पहला स्टेप साथे गुणो 103 पहली हार बीजा स्तंभ साथे गुणो पहली हार त्रीजा स्तंभ साथे गुणो હવે હું બીજી હારનું કામ પૂરું કરી લઈશ 3 4 5 3 4 5 3 4 5 3 4 5 હવે હું ત્રીજી હાર ગુણી દઈશ 4 5 6 4 5 6 4 5 6 4 5 6 હવે જોઈએ પહેલો સ્તંભ સાથે ગુણીએ એટલે વિચારી તો બરાબર છે બાકી મેં અહીંયા એક વખત લખ્યું છે કે જે ઘટકો છે ઉપરથી નીચે લખવાના અહીંયા 1 1 0 0 3 3 -3 -3 2 2 0 0 and now 5 5 4 4 5 5 5 5 4 4 અને 5 5 હવે જોઈએ તો હવે સાદા ગુણાકાર અને પછી એનો સરવાળો આવો થશે તો ઇક્વલ ટુ 2 + 0 + 12 2 + 0 + 12 3 + 0 + 50 4 + 0 + 80 -6 + 6 + 0 -9 + 8 + 0 -12 + 10 + 0 અહીંયા 10 + 12 + 20 15 + 16 + 25 20 + 20 + 30 જોઈએ હવે સરવાળો સાદા ગુણાકારોમાં ભૂલ હોય તો તમે સુધારી લેજો આ 14 આ 18 આ 22 0 -1 -2 20 30 42 16 30 અને 30 56 અને આ થશે 70 આ 3/3 કક્ષાનો શ્રેણિક આવે 3/3 * 3/3 એટલે ગુણાકાર પણ 3/3 કક્ષાનો શ્રેણિક થાય. આવા શ્રેણિકોના ગુણાકાર છે
જરાય અઘરા નથી, પણ એક પણ જગ્યાએ કોન્સન્ટ્રેશન સહેજ પણ આઘું પાછું હોય તો ગુણાકાર સરવાળો હોવાથી ભૂલ થઈ શકે. એટલે મિત્રો ચોકસાઈથી ગણજો અને આ બધા દાખલાની પ્રેક્ટિસ કરજો. આપણે આ ગુણાકાર હજુ આગળ ગણવાના છે, પણ આજે આટલા સુધી રાખીએ છીએ. તમે પ્રેક્ટિસ કરજો. દરેક વિદ્યાર્થી ખાસ આ ગુણાકારની પ્રેક્ટિસ કરે.